શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। તો આવો સાંભળીએ અધ્યાય 24 દીવાનો મહિમા। સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું કે મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો। ઉગ્રદેવ મુનિએ જણાવ્યું કે તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે, આથી જ તારા ભાગ્યનો ઉદય થશે। આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો। દરરોજ ઘીનો દીવો કરજો। જો તે ન બની શકે તો તલના તેલનો કાં ઇંગોરિયાના તેલનો દીવો કરજો। પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે। આ દીપદાનથી સંપત્તિ, ધન ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે। પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે। રોગીને તંદુરસ્તી મળે છે। પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે। વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે। આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઇંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો। આખો પુરુષોત્તમ માસ તેમણે ઇંગોરિયાના તેલનો દીવો કર્યો। ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો। કાળ બળે તેઓ મરણ પામ્યા। તેઓ સ્વર્ગમાં ગયા। ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવી ફરીથી જન્મ લીધો। આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇંગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ વગેરે રહેવાથી તે ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી ત્યાંથી તેઓએ વિદાય લીધી। શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ અસ્તુ। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।